હવામાન વિભાગે આપેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે ભરૂચ શહેર જિલ્લામાં નેત્રંગને બાદ કરતા તમામ 8 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં વાગરામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી જ નજરે પડ્યું હતું, તો ગણેશ આયોજકોમાં ચિંતામાં મુકાયા હતા। હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે અનેક જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચ શહેરમાં સવારથી જ વાદળ છવાયેલું વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોરના સમયે કાળા દિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચતા શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભરૂચના શક્તિનાથ 532 સ્ટેશન રોડ, કલેક્ટર કચેરી, લિંક રોડ, કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાવા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। હાલમાં રાજ્ય પર વરસાદની 2 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે અવિરત વરસાદ વરસી રહ્યો છે। ભરૂચ જિલ્લાના વાગરામાં સાંજના 4 કલાક સુધી 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। ભરૂચ અને અંકલેશ્વરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। અન્ય તાલુકામાં વરસેલા વરસાદની માહિતી જોતા આમોદમાં 7 મિલીમીટર, જંબુસરમાં 11 મિલીમીટર, વાલિયામાં 5 મિલીમીટર, હાસોટમાં 3 મિલીમીટર અને ઝઘડિયામાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, તો નેત્રંગ તાલુકામાં સવારના 6 થી સાંજના 4 સુધી વરસાદ વરસ્યો ન હતો।